કોઈ પણ બિઝનેસ શરૂ કરતા પહેલા શું માહિતી મેળવો છો તમે? એટલે 100% એમાં ખૂબ ઊંડો ઉતરું. કોઈ પણ બિઝનેસ શરૂ કરવો હોય, જી, તમે માનશો જ્યારે મેં કીધું એમ પહેલી સ્કૂલ જ્યારે મેં કરીને એકલવ્ય પબ્લિક સ્કૂલ, ત્યારે નવું પેપર આવ્યું હતું દિવ્ય ભાસ્કર ગુજરાતની અંદર. બિલકુલ. અને દિવ્ય ભાસ્કર પબ્લિકના સર્વે કરવા માટે એણે MBAના છોકરાઓને હાયર કર્યા હતા. દિવ્ય ભાસ્કરે ક્વેશ્ચન આન્સરીની એક બુકલેટ બનાવેલી. બિલકુલ. ઘરે ઘરે છોકરાઓ જાય, પૂછે છાપું કેવું હોવું જોઈએ, આવી પ્રશ્નોત્તરી એણે કોમન પ્રશ્નોત્તરી કરી જી. અને આખા ગુજરાતનો સર્વે કરાયો. તો એનાથી હું પ્રેરણા લીધી, મેં શીખ્યું. મારે એકલવ્ય સ્કૂલ કરવી હતી, તો મેં પણ આવા છોકરાઓ જે બધા હતા MBA થયેલા એવા છોકરાઓને હાયર કર્યા. બિલકુલ. એ લોકોને ઘરે ઘરે મોકલા, ક્વેશ્ચન આન્સરની બેંક તૈયાર કરી, હોમવર્ક કેટલું હોવું જોઈએ, કેટલી બુક્સ હોવી જોઈએ, દફતર કેવું હોવું જોઈએ, સ્કૂલ ડ્રેસ કેવો હોવો જોઈએ, કેટલી કલાકનું હોમવર્ક હોવું જોઈએ, કઈ પ્રકારનું ટ્રાન્સપોર્ટેશન હોવું જોઈએ, ઓકે, કેવા ટીચર્સ હોવા જોઈએ, કેવો સિલેબસ હોવો જોઈએ, ઓકે, આવા બધા પ્રશ્નોત્તરી કરી અને મેં પણ ઘરે ઘરે સર્વે કરાયું. બિલકુલ. કે સ્કૂલ કેવી હોવી જોઈએ. અને એકલવ્ય પબ્લિક સ્કૂલને લોન્ચ કરી ઓકે, અને જુનાગઢને એક નવી સ્કૂલ એવી આપી અને ત્યારથી બિલકુલ સેલ્ફ ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂટનો સૂર્યોદય થયો.